નવસારીમાં જૂથ અથડામણ બાદ પોલીસ એક્શનમાં આવી છે। નવસારી જૂથ વિભાગ મુદ્દે સુરત રેન્જ આઈજી નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। રેન્જ આઈજીએ મોટા ખુલાસા કર્યા છે અને કહ્યું છે કે સોશિયલ મીડિયામાં તથ્યવિહીન પોસ્ટ વાયરલ કરી લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા। 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 3 હજી પણ ફરાર છે। આ 300 લોકોના ટોળા સામે ગેરકાયદેસર મંડળી રચવાના મુદ્દાને લઈને ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરાઈ છે। એક પાર્કિંગ બાબતનું બોલાચાલીનો ઇન્સિડન્ટ બન્યો હતો। તે ઇન્સિડન્ટ પછી ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા। આજે સવારે તે ઇન્સિડન્ટ બાબતમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। એફઆઈઆર હિસાબથી ટોટલ 6 આરોપીઓ એ ઇન્સિડન્ટની અંદર સંકળાયેલા હતા। તે બાબતમાંથી ટોટલ 4 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 2 આરોપીઓની શોધખોળ હાથ ચાલુમાં છે। ગઈકાલે સાંજે અમુક લોકો એ ભેગા થઈને અને ફરીથી જે પરમ દિવસનું જે બનાવવાળું જે સ્થળ હતું તે જગ્યાએ જવાના પ્રયાસ કર્યા। પોલીસ બંદોબસ્ત ત્યાં હાજર હતો એટલે પોલીસ અધિકારીઓએ જે બંને બાજુથી જે ટોળા ભેગા થયા એ ટોળાઓને સમયસૂચકતા વાપરીને અગાઉથી જ રોકી દીધા હતા। એટલે કોઈ અનિચ્છનીય બનાવ ત્યાં બનેલા નથી, પરંતુ 2 ટોળાઓ સામે ગેરકાયદેસર મંડળીના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ટોળાઓના સામેલ વ્યક્તિઓની વિડીયોગ્રાફી થયેલી છે અને આ વિડીયોગ્રાફીને અમે આઈડેન્ટિફાઈ કરીને જે લોકો આમાં હતા એની સામે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। રાજ્ય સરકાર પ્રસ્તાવિત જંત્રીમાં ભાવ વધારા સામે વિરોધનો સૂર યથાવત છે। ક્રેડાઈ બાદ હવે રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં છે। રાજકોટ બિલ્ડર એસોસિએશન અને તેની સાથે જોડાયેલા અન્ય એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ વિશાળ મૌન રેલી યોજી અને જંત્રીમાં સૂચિત ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો। બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા। રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અલગ અલગ 17 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા। સરકારે નવી જંત્રીમાં સૂચવેલો ભાવ વધારો બાંધકામ ઉદ્યોગ માટે મરણોત્તર સમાન હોવાની રજૂઆત કરવામાં આવી છે, તો કલેક્ટરે પણ કમિટીને મળનાર તમામ વાંધા અરજીઓ સરકાર સુધી પહોંચાડવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી। રાજકોટમાં જંત્રી સુધારાને લઈને વિરોધ યથાવત હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। મોટી સંખ્યામાં લોકો આ વિરોધમાં જોડાયા હતા। 10,000થી વધુ લોકો આ મૌન રેલીમાં જોડાયા। રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। બિલ્ડરોએ આ વિશાળ મૌન રેલી યોજી હતી। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ કમિટી બનાવવામાં આવી હતી। 8 મહિનાથી કોઈ પણ જાતના કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા નથી। સાથોસાથ કોઈ પણ બિલ્ડિંગ પ્લાનની મંજૂરી પણ આપવામાં આવતી નથી અને આ હજી સળગતો પ્રશ્ન હતો, એનાથી મોટો બોમ્બ ફોડ્યો છે સરકારે અને જંત્રી વધારો જે કર્યો છે એ જંત્રી વધારો અસહ્ય છે। રાજકોટની પ્રજા કોઈ સંજોગોમાં ખમી શકે એમ નથી। નિર્ણય યોગ્ય હોય, લાગતું હોય કે યોગ્ય છે તો પણ એના માટે સમય જરૂરી છે। 5 થી 7 વર્ષનો સમય આપવો બિલ્ડરોને વિકાસ માટે જરૂરી છે। આટલા વર્ષોથી ચાલતી આ સમસ્યાને આવી રીતનો મોટો એટેક આપે એ ઘણું ગેરબંધારણીય છે। બસ જે પ્રકારે સરકારે જંત્રીમાં દરમાં વધારો કર્યો છે એ દરની અંદર જે સમય એક તો પહેલા આપે તો સમજીને લોકો પોતાની રજૂઆત વ્યવસ્થિત કરી શકે અને જે કાંઈ આના માટે તજજ્ઞો છે એનો અભિપ્રાય, પબ્લિકનો અભિપ્રાય એ જોયા પછી સરકાર એમાં નિર્ણય લે, સમાજલક્ષી નિર્ણય લે એવી સરકારશ્રીને વિનંતી છે। અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે। એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે।
જંત્રીના ભાવ વધારાથી જ રોષ વ્યાપ્યો છે. વડોદરા, રાજકોટ અને અમદાવાદથી અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે. બિલ્ડર એસોસિએશનમાં વિરોધ છે. બિલ્ડરોએ મોટી સંખ્યામાં વિશાળ રેલી યોજી હતી અને સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ કમિટી પણ બનાવવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે અને જે તેમાં વાંધા અરજીઓ છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા. રાજકોટથી દ્રશ્યો સામે આવ્યા હતા. વડોદરામાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં બિલ્ડર એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો. તો અમદાવાદ શહેરથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી આવનારા દિવસોમાં બનાવવામાં આવશે. વડોદરા મનપામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. 31 સ્મશાનોમાં આઉટસોર્સિંગને લઈને વિરોધ થયો છે. 4 કરોડ રૂપિયાના સ્થાને 10.43 કરોડના ખર્ચનો સ્થાયી સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અંતિમ સંસ્કાર જેવી સેવાકીય પ્રવૃત્તિની જવાબદારી પણ પાલિકા નિભાવવા નથી માંગતી તેવા આરોપો લાગ્યા. ભારે વિવાદ થતા આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી હોવાની હાલ માહિતી સામે આવી છે. સુરતના પલસાણામાં એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. બેંક ઓફ બરોડાની પલસાણા બ્રાન્ચમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો. અજાણ્યા સમયે એટીએમ મશીનમાં ચોરીના ઈરાદે તોડફોડ કરી સાયરનનો વાયર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીના પ્રયાસની આ ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પલસાણા પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અપાર આઈડીમાં મુશ્કેલીઓને લઈને સરકાર હવે જાગી છે. રાજ્યની શાળાઓને 2 દિવસમાં મહત્તમ અપાર આઈડી જનરેટ કરવા સૂચન અપાયું છે. અમદાવાદ ગ્રામ્યના 16 સેન્ટર પર 2 દિવસ માટે કેમ્પ શરૂ કરાયા છે. શાળાના આચાર્ય વિદ્યાર્થીઓના ડેટા લઈને સેન્ટર પર આવી રહ્યા છે. સોળ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં તમામ શાળાઓના આચાર્યો વિદ્યાર્થીઓની યાદી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે. તેમજ ત્યાં જે તે સેન્ટર નક્કી કરેલા સેન્ટરો ઉપર અમારા તાલુકાના MIS તેમજ CRC BRC મિત્રો દ્વારા એમનું નિરાકરણ કરવામાં આવશે કે જ્યાં નામ સુધારો કરવાનો છે કે જે શાળા કક્ષાએ મૂંઝવણ આવે છે એમનું આજના દિને અહીંયા સોર્ટ આઉટ કરી અને અપાર આઈડીમાં વધારે કાર્ય કરી શકીએ એ માટેનો પૂરતો પ્રયાસ કરીએ છીએ. અપાર આઈડી બનાવવાના મામલામાં પારાવાર મુશ્કેલીઓ સામે આવતા આખરે સરકાર જાગી છે અને રાજ્યની અલગ અલગ શાળાઓમાં કેમ્પ કરી અને અપાર આઈડી જે છે તે જનરેટ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને તેને લઈને અમદાવાદ ગ્રામ્યના 16 જેટલા સેન્ટર પર અપાર માટેના 2 દિવસના કેમ્પ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી બનાવવા અંતર્ગત અપાર આઈડી બનાવવાની કામગીરી જે છે તે જે રાજ્યની શાળાઓમાં ચાલી રહી છે, પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ જે છે તે સામે આવી રહી છે.